મારું નામ મયુરીબેન રાજગોર છે। ત્યારે એક વિડીયો કોલ પોલીસ કંટ્રોલ રૂમ જુનાગઢ બસ સ્ટેન્ડ પાસે એમ કહેવામાં આવ્યું કે ત્યાં કંટ્રોલ રૂમ જુનાગઢ બસ સ્ટેન્ડથી વિડીયો કોલ આવ્યો અને 3 બાળકોને બતાવવામાં આવ્યા છે। એટલે થોડોક રાહતનો શ્વાસ છે, પણ જોવાનું એ છે કે સ્કૂલની બેદરકારી। બીજું, છોકરાઓ પાસે પૈસા હતા નહીં, જુનાગઢ પહોંચ્યા તો એ લોકો પર એવું સ્કૂલ વડે શું પ્રેશર કર્યું હશે કે એ લોકો એટલી બધી બીકથી એ લોકો ડાયરેક્ટ રાજકોટ છોડીને વયા ગયા। 4 ને 15 સીસીટીવી ફૂટેજ બતાવે છે અને આખી સ્કૂલને ખબર હતી કે એ લોકો વયા ગયા છે સ્ટાફને, તે છતાં પણ એ લોકોએ કોઈને જાણ ન કરી 6 વાગ્યા સુધી। એ લોકો જો એ લોકો 4:15 આપણને જાણ કરી દીધી હોત તો જુનાગઢ સુધી છોકરા પહોંચત નહીં। આ તો ગુજરાતમાં હતા અને આપણે આ કાઠિયાવાડની અંદર હતા એટલે મળી ગયા, ની જગ્યાએ મહારાષ્ટ્ર બાજુ આપણા છોકરા વયા ગયા તો। મારું નામ રવિરાજભાઈ દાપડા છે, મારા છોકરાનું નામ નૈતિક દાપડા છે, એ કેજી ધોળકે સ્કૂલમાં ભણે છે। અત્યારે કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો કે તમારો છોકરો જુનાગઢ કંટ્રોલ રૂમમાં મળી ગયા છે, પણ આ સ્કૂલની બહુ બેદરકારી કહેવાય કે સિક્યુરિટીને આજે ટીચરે પરીક્ષા ચાલુ હતી નીકળી ગયા તો ટીચરોની ભૂલ, અને મેડમે અમને 5:45 ફોન કર્યો કે તમારા છોકરા ગાયબ છે, 4:15 ગાયબ થઈ ગયા છે। તો આના સ્કૂલ ઉપર બહુ કડક કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ કંટ્રોલ રૂમમાંથી વિડીયો કોલ કરવામાં આવ્યો છે કે તમારા છોકરા જુનાગઢ પહોંચી ગયા છે। પોલીસની કામગીરી બહુ સરસ છે, પોલીસ હંમેશા પ્રજાની સાથે જ રહે છે।